તો મિત્રો આપણે ઘરની બહાર એક મહેમાન આવ્યા છે, તો આપણે મહેમાન બતાવીએ. આવો ભાઈ આવો, કેમ છો મજામાં? અલે એ ભાઈ, આ તમારું નહીં યાર. ઓ ભાઈ ખબરો, આ તમારું નહીં અમારું યાર, ખબર છે નહીં પડતી. તો યા એ બધી જબરજસ્ત અલ્લાહ મચાઈ રહ્યા ભાઈ. અને એ કર્યો ત્યાં જ ધડ બરાટી બોલાવે છે ભાઈ. ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ માય સેકન્ડ બ્લોગ. આજે છે 11/1/2025 અને આજે છે મારા મમ્મીનો બર્થડે. એની સાથે સાથે આજે આપણે ટોટલ 5 થી 7 બહુ મોટા મોટા કામ છે, જેની અંદર ઇન્ડો વેસ્ટર્ન લેવાનું છે ભાડે, એ પછી અમુક નાસ્તા લઈને ઘરે ગામડે જવાનું છે, અને પ્લસ એક્ટિવાનું થોડું કામ છે. તો બધું કામ બજારનું બતાવી અને પછી આપણે ગામડે જઈશું. પણ આજનું કામ થોડું વધારે છે, બરોબર. અને અત્યારે સૌથી પહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. અને પહેલો બ્લોગ આપણો જે છે આજનો ફર્સ્ટ બ્લોગ, જે 10 તારીખ વાળો કાલનો, એ અત્યારે હું અપલોડ કરું છું. અત્યારે લગભગ 8-8:30 જેવું થયું છે. એ અપલોડ કરું. જોવાનું બાકી હોય તો ચૂકતા નહીં, જોઈ લેજો. અને અત્યારે આપણા રૂમની હાલત કંઈક આવી થઈ ગઈ, એકદમ બોગસ ટાઈપની, બરોબર. રૂમને બી મોડિફિકેશન કરવાનું છે, પણ એ થોડાક ટાઈમ પછી કરીએ આપણે. પહેલાં આપણે માર્કેટનું જેટલું બી કામ છે એ બધું કામ પતાવી દઈએ, અને જેટલા બી ટોટલ બધા કામ બતાવે છે એ બધા અત્યારે આમ લખી લઈએ, જોઈ લઈએ કેટલા કરવાના છે પહેલાં, અને એ પૂરા કરીએ, બરોબર. અને ચાલો તો આજના બ્લોગ શરૂ કરીએ. તો મિત્રો આપણે આ વાળી લીધું છે થોડું, અને અહીંયા લખી દીધું છે આપણા ટોટલ આજે છે 5 કામ. એમાં છે કપડાં લેવા જવાનું છે, મીન્સ કે ભાડે જે ઇન્ડો વેસ્ટર્ન લેવાનું છે ભાઈના લગ્ન માટે. પપ્પાને ઘડિયાળનો સેલ નખાવાનો છે, સફેદ કલરનો શર્ટ બ્લેઝરની અંદર પહેરવાનો છે, તો એ લઈશું. અને ગામડા માટે નાસ્તો લઈ જવાનો છે, આજે મારા મમ્મીનો બર્થડે છે એટલે. અને એક છોડ, આપણા 10 સબસ્ક્રાઈબર આજે પૂરા થઈ ગયા છે. પહેલા 10 સબસ્ક્રાઈબર જે પ્રમાણે આપણે કીધું છે કે 10, 100, 1000, 10,000, લાખ, એ રીતના જ્યારે સબસ્ક્રાઈબર થતા જશે ત્યારે આપણે એક એક છોડ વાવતા જઈશું અને એની સેવા કરીશું. વ્હાઇટ કલરનો શર્ટ લઈ લીધો છે અહીંયાથી, બરોબર. આ તિરુપતિ જે કુરિયર વાળા છે એની સામે જે રાજ સિલેક્શન છે ત્યાંથી બહુ સસ્તું મળે છે અહીંથી, અને આપણે સસ્તું કહેવાનું. તો અત્યારે આપણે ખરીદી કરતાં ભાઈ બહુ આગળ આવી ગયા છીએ. જેમ કે જુઓ, આપણને લખનવી આપણે જે જોઈતું હતું એ રીતના મળ્યું નહીં ભાઈ. આપણે જે ઇન્ડો વેસ્ટર્નને જે લેવાના હતા ને એ, બરોબર. ને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા મસ્તીની જોડીઓ ને બધું ભાઈ, સ્વેટરને હુડીને બધું મળતું હોય, પણ આપણને ઓલ ઓવર મજા ના આવી. તો અત્યારે તો આપણે ઘરે જઈએ ભાઈ, જોઈએ હવે શું થાય. અહીંયા આપણા રસાવાળા ખમણ બને છે. આઈટીઆઈ ચોકડીએ જે આ ખમણ હોય છે ભાઈ, જોરદાર હોય છે ભાઈ. સુરેશભાઈના આપણા મિત્ર છે, બરોબર. તો ખમણ કરી દીધા છે. તો હવે આપણે ભાગીએ, ફટાફટ ખંડોસણ જવાનું છે આપણા. એમ કે નાસ્તો જે લેવાનો હતો બધો એ પપ્પાએ લઈ લીધો છે. તો કે આપણે તો કીટોસીસ કરવાના હતા, પણ એમાં થયું એવું કે મમ્મીની બર્થડે છે અને ગામડે ગયા વગર એવું ચાલે એવું નહીં. પ્લસ ઘરનાને વાત કરી કે આ રીતના મારે કરવું છે. હું કે આના પહેલાં બી મેં એકવાર કરેલું છે. તો લાઈક મેં કીધું તો એ લોકો માનતા નહીં, કેમ કે લગ્ન નજીક આવે છે. લાઈક 3 દિવસ પછી 4 દિવસ પહેલાં ભાઈના બર્થડે લગ્ન છે, એમાં મારે બધું કામ બધું કરવું પડે. તો એના લીધે ના પાડી. તો વાંધો નહીં, ચલો આપણે આપણા ગામડાની તરફ જઈ રહ્યા છીએ. આપણે ગામડામાં વાતોમાં આપણે આપણા ગામડાને ભાદરે આવી ગયા છીએ. તો હવે જમીને ઘરે પહોંચી ગયા છીએ. તો હવે પાણી પીએ અને પછી જઈએ ઉપરને ઊંઘી જઈએ. હવે ઊંઘ આવે છે આજે છે ને ભાઈ. યાર મારે માથું બધું રિપેરિંગ કરાવવા જવું જ પડશે, નગર તો લગ્ન નજીક આવી ગયા. બધું સામાન બધાનું લેવાઈ ગયું. આપણે ઇન્ડો વેસ્ટર્નનું સેટિંગ નથી થતું. એક જગ્યાએ પૂછ્યું તો વ્યવસ્થિત તો હતો, પણ ભાવ એનો એવો હતો, 2,000 રૂપિયા કહેતો હતો ભાડાને. એટલા બધા તો ના દેવાય. જોઈએ હવે ભાવ ઉતરી જશે કદાચ, 1500 સુધી આપી દે તો પછી જય ભારત, બીજું તો શું. બાકી હવે અહીંયા તાળું ખોલીએ આપણે, અને આપણું જે પાર્સલ આવ્યું હતું બોયા M1 વાળું એ ઓપન કરીને જોઈ લઈએ. अरे नसीब में सोना लिखा ही नहीं है, ये फिर से चल दिए काम की ओर. जय माताजी. મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો એવા ઇન્ડો વેસ્ટર્ન આપણે જોઈને આવ્યા, અને ઇન્ડો વેસ્ટર્ન તો આપણને સેટ ના થયા. પછી
આપણે એક સરસ મજાનું સૂટ ટાઈપ લીધું છે, બરોબર. તો એ લેવા જાઓ એટલે તમને બતાવું હું તમને. બાકી આપણું બોયા M1 બાય M1. તો ચાલો હવે આને અનબોક્સ કરી નાખું હું. ઓકે, તો હવે આપણે આને અનબોક્સ કરીએ. અનબોક્સ કરવા માટે કશું નથી, અહીંથી જોવાનું, then અહીંથી ખેંચવાનું અને અહીંયાથી આપણું બોયા M1 નીકળી જશે. ઓકે, એની સાથે ઓહો આટલું લાંબુ બી લાગે છે. બસ, અને પછી ખાલું ખોખું છે. ઓકે, તો આ જોઈ શકો છો કે આપણે આ બોયાનું માઇક જેવું ખોલ્યું, અંદરથી એક આ વોરંટી કાર્ડ નીકળ્યું, પછી એક આ એની ચોપડી નીકળી, અને આમાં છે માઇક. આનું ટેસ્ટિંગ કરીને આપણે બધું કાલે જોઈશું, બરોબર, કમ્પ્લીટ, બરોબર. અત્યારે તો ટાઈમ નથી. અને મિત્રો, મેં આજથી 4-5 વર્ષ પહેલાં આનું ડ્રીમ કરેલું, આ બોયા M1નું. એ વખતે નાના હતા કે પછી પ્રોબ્લેમ હતી કે કંઈ બી હતું, પણ નહોતા લીધું. અને આ અત્યારે હવે લીધું છે. હવે આની મજા જ કંઈક અલગ આવશે. ધીસ વોઇસ ફ્રોમ બોયા M1 માઇક. તો યાર ખરેખર બહુ મોડું થઈ ગયું યાર, વિસનગરના માર્કેટમાં ફરતા ફરતા. છેલ્લે જે આપણે વિન્ડો વેસ્ટઅપ બુક કર્યું એ તમને ફોટો દેખાડી દઈશું. બહુ મસ્ત જગ્યા છે, અને વિસનગરની અંદર તમારે ભાડે કંઈ બી લેવું હોય તો ત્યાં જવું જોઈએ એવું મારું માનવું છે. અને અત્યારે જો પાછા વિસનગરના ટ્રાફિકમાં ફસાઈ જઈએ છીએ, બરાબર. ફટાફટ ઘેર પહોંચીએ હવે. ખુશ્બુબેન એકલા છે ને આજે બનાવવાની છે પાણી. આગમબાગીમાં આપણે ઘરે આવ્યા અને ઘરે આવીને આપણે પાણીપુરી બનાવી. તો મિત્રો, આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. બરોબર, જમી લીધું છે, પાણી પી લીધું છે. હવે ઉપર કાં તો નીચે અમે ત્યાં ઊંઘવાનું થશે. પણ આજના આપણા વ્લોગને અહીં એન્ડ કરીએ. મળીશું કાલના નવા વ્લોગમાં. આઈ હોપ તમે વ્લોગ એન્જોય કર્યો હશે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.